અને હું આ દીકરીઓને ખુશી કઈ રીતે આપી શકું, એ વિધવા બહેનોના આંસુ કઈ રીતે લૂછી શકું, અને એમનું જે ટેન્શન છે, વિધવા બહેનોનું જે ટેન્શન છે, એને આપણે કઈ રીતે હું કવર કરી શકું, કઈ રીતે એમને ઓછું કરી શકું, એના માટેના પ્રયાસો મેં ચાલુ કર્યા. શરૂઆતમાં 2 દીકરીઓથી 2007માં 2 દીકરીઓના કન્યાદાન થયા. ત્યાર પછી મેં એવું એક જાહેરાત કરી હતી કે સવાણી પરિવારની જે કંઈ પણ દીકરી પપ્પા વગરની છે એમને સોનાનો દાગીનો, ચાંદીના દાગીના, એમના મનગમતા કપડાં, અને ટૂંકમાં એ દીકરીએ લગ્ન માટે જોયેલા સપનાઓ અથવા વિધવા બહેનોનું જે ટેન્શન હોય એ ટેન્શન હું હવે લઈ લઈશ. એટલે કોઈ પણ વિધવા બહેનોએ હવે ટેન્શન કરવાનું નથી. ત્યારબાદ મને એવું થયું કે ફક્ત સવાણી પરિવાર જ શા માટે, એવા કોઈ પણ જ્ઞાતિ હોય અને એ વાત પછી દરેક જ્ઞાતિમાં, દરેક સમાજમાં, સાથે સાથે મુસ્લિમ સમાજમાં, ક્રિશ્ચિયન સમાજની દીકરીઓ પણ જે પિતાની છત્રછાયા વિહોણી હતી એને અમે જોડતા ગયા. અને આ કરવાથી મને જે આનંદ આવતો હતો, મારા મનને જે આનંદ આવતો હતો, મને 100 કરોડ રૂપિયા કમાવા એની કરતાં 2 દીકરીના આંસુ લૂછવાનો જે મને આનંદ આવ્યો એ મને વિશેષ લાગ્યો, અને જિંદગીમાં કંઈક કરી છૂટ્યાનો મને અહેસાસ થયો. એટલે એના માટે મને દર વર્ષે 250 દીકરીઓ, 300 દીકરીઓ, 100 દીકરીઓના લગ્ન મારી સગવડતા મુજબ હું અત્યારે કરી રહ્યો છું. મહેશભાઈ, ખાસ વાત કરવી છે કે અત્યારે દીકરીઓ તમારે અહીં સમૂહ લગ્નમાં જે જોડાય છે તો કેવી કેવી પરિસ્થિતિમાંથી, કેવા કેવા ઘરથી દીકરીઓ જે આવે છે અને એમના આંસુ લૂછવાનું એક સેવા માત્રનું કામ આપ કરો છો, એની થોડી ચર્ચા કરશું. સર્વપ્રથમ તો અમારા લગ્ન છે એ સમૂહ લગ્ન નથી. જી, અમારા લગ્ન છે એ લગ્નોત્સવ છે. કારણ કે સમૂહ લગ્નમાં દરેક દીકરીના પપ્પા અલગ અલગ હોય, બધી દીકરીઓ પપ્પા વાળી પણ હોય. અમારા લગ્નમાં દરેક દીકરીના પપ્પા એક જ છે. અને એમાંથી અમે માનો કે 2024માં અમારે પિયરિયું લગ્નોત્સવ છે, તો એ લગ્નમાં હજુ અમે ફોર્મ અમે બહાર પણ નથી પાડ્યા. અને ગયા લગ્ન પૂરા થયા ત્યાં સુધીમાં, અત્યાર સુધીમાં લગભગ અમારી પાસે 172 નામ છે. અમારે લગ્ન કરવાના છે 111. એટલે ફોર્મ બહાર પાડીએ તો 2 કિલોમીટર લાંબી લાઈન થાય અને 5000 ફોર્મ ભરાય. પણ ફોર્મ અમે એટલા માટે બહાર નથી પાડતા કે મારી કેપેસિટી 111 દીકરીઓને પણ આવવાની હોય, અને ફોર્મ માનો કે હું 5000 ભરું કે 500 ભરું તો એ દીકરીઓને ના પાડવી અને એમને જે દુઃખ થાય એ દુઃખ મારાથી જોઈ નથી શકાતું. એટલે અમે ફોર્મ બહાર પાડતા જ નથી, અને જે પ્રમાણે લખાય છે એ પ્રમાણે અમે મેરેજ કરીએ. અમારી જે દીકરીઓ છે એ ફક્ત સુરતની નહીં, ફક્ત પટેલ નહીં, પણ 18 વર્ણની દીકરીઓ છે. પિતાની છત્રછાયા વિહોણી હોય છે, દરેક ધર્મની હોય છે. મુસ્લિમ દીકરીઓ પણ હોય છે, ક્રિશ્ચિયન દીકરીઓ પણ હોય છે, જામનગરની પણ હોય છે, ભાવનગરની પણ હોય, અમરેલીની હોય, અમદાવાદની હોય, પાલનપુરની પણ હોય, ઇવન મહારાષ્ટ્રની પણ હોય, રાજસ્થાનની પણ હોય, યુપી બિહારની પણ હોય, ઓડિશાની પણ હોય, અને નેપાળની પણ હોય છે. અમારો ફક્ત ને ફક્ત ઇન્ટેન્શન એક જ હોય છે કે જે દીકરીને પપ્પા નથી એ પપ્પાના મરણનો દાખલો અને દીકરીના જન્મ તારીખ અને જમાઈના જન્મ તારીખનો દાખલો લઈને આવવાનું હોય છે. એટલે કે એ ઉંમરલાયક છે અને પપ્પા નથી. ત્યારબાદ અમારું સિલેક્શન એવી રીતે થતું હોય છે કે જે દીકરીને મમ્મી, પપ્પા અને ભાઈ કોઈ નથી, દાદા દાદી, મામા મામી કે નાના નાની સાથે રહી છે, એની પહેલી પ્રાયોરિટી હોય છે. આ વખતના 111 પિયરિયું જે લગ્નોત્સવ છે એમાં 52 દીકરીઓ એવી છે કે જેને મમ્મી, પપ્પા કે ભાઈ કોઈ નથી, અને બાકીની જે દીકરીઓ છે એને જેમને મમ્મી છે પણ ભાઈ પણ નથી એવી દીકરીઓ છે. અને ત્રીજો પ્રાયોરિટી એવી હોય છે કે જેને ભાઈ નાનો હોય, ભાઈ હોય પણ ભાઈ નાનો હોય, એને ત્રીજી પ્રાયોરિટીમાં હોય છે. અને એ રીતે અમારું સિલેક્શન થતું હોય છે. કોઈ પણ ધર્મ, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ જિલ્લો એવો કોઈ દિવસ જોવામાં નથી આવતો.